સાહેબ ગાંઠોવાળી ખાંડ ખાધી છે, રેશન કાર્ડની, પામોલીન તેલ ખાધું છે, ઘરમાં બે પ્રાઇમસ હોય, એક ડિબેટવાળો ને એક ધમાલીઓ, એટલે નાડું કાપી કાપીને ડિબેટો ચડાવવાની, અને બીજો કોઈ મહેમાન આવે તો આમ પીન મારે તો ભમકો થાય. 3 સાંધાવાળી સાડી પહેરે મારી બા, પણ મોઢા ઉપર જાણે કરોડપતિની વાઈફ, કસ્તુરબી લાલભી ફેમિલી એવું. એટલે હું મારી બાને ઘણી વાર પૂછ્યું આપણે ગરીબ કેમ છે, એટલે મારી બા બહુ સરસ જવાબ આપે કે જો બેટા, આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે ભગવાને ગરીબ બનાવ્યા, પણ હવે આપણે સારું કર્મ કરશું ને તો ભગવાન પેલું પૂરું થઈ જશે એટલે આ લાઈનમાં આવી જશે. અને સાલું એવું આવ્યું કામમાં. હું ઘણી વાર મર્સિડીઝમાં બેઠો, ડ્રાઈવર ચલાવતો, તો ડ્રાઈવર 10 ગાડીઓ, તો આંખમાં પાણી આવી જાય કે ઈશ્વરની કેવી કૃપા છે. સાયકલ લઈને હું વેઇટરની જોબ કરવા જતો હતો 3 વર્ષ સુધી. સી ધ ગ્રેસ ઓફ ગોડ. પણ હું ત્યારે પણ બેસ્ટ કરતો. ઘરમાં ટેબલ નહોતું તો મારી બાની લગ્નની પેટી ઉપર હું ચાદર ઢાંકી એનું ટેબલ બનાવી, ગ્લાસ ઉપર સિલ્વર ફોઇલ લગાવીને પેન સ્ટેન્ડ બનાવતો, મસ્ત જોઈએ. નીચે ગાદી રાખતો, પેલા વાણિયાઓના શેઠિયાઓ ત્યાં હોય એવી ગાદી રાખતો, પાછળ તકીઓ બેસવા. તો મારા બધા દોસ્તો મારા ઘેર આવે, હાલો કે આ બધું મસ્ત રાખે છે. જે કર્યું તે બેસ્ટ કર્યું, અને બેસ્ટ કર્યા પછી ઈશ્વરે જે કોઈ પરિણામ આપ્યું, કોઈ દિવસ મરવાનો વિચાર નથી આવ્યો, સુસાઇડ કરવાનો વિચાર. ઇજ્જત ગઈ તો ગઈ. જ્યારે ભગવાન ઇજ્જત લેવાનું નક્કી કરે તો આપણી તાકાત છે બચાવી શકીએ? છે તાકાત? તો એમાંય ખુશ. અરે લોકો ભાડમાં જાય, તેલ લેવા જાય.